મોર્નિંગ ઓફિસ જઈ રહી છું અને સવારમાં આવું સરસ ભજન સાંભળવું મને બહુ ગમે છે. એટલે આ ભજનમાં બસ એ જ વસ્તુ કહેવા માંગે છે કે ક્યારે કયા રૂપમાં ભગવાન આપણી સામે આવી જાય છે અને આપણી હેલ્પ કરી દેતા હોય છે. અને એટલા માટે આપણે ઓલવેઝ બધા જોડે હમ્બલ રહેવું જોઈએ કે ઇફ વી આર હમ્બલ તો ભગવાન તમારા ગમે તે રૂપ લઈને આવીને તમને કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ સિચ્યુએશનમાં તમારી હેલ્પ કરવા માટે આવી જ જતા હોય છે. અને બસ આજનો દિવસ સરસ શરૂ કરી દીધો છે મેં, અને આજે બી ઘણા બધા કામ છે એટલે ઓફિસ જઈ રહી છું. સો આખો દિવસ આજે તમે મારી જોડે રહેજો. ગાઈઝ આજે હેરમાં ઓઇલ લગાવેલું છે અને બહુ જ બધા ટાઈમ પછી મેં હેર ઓઇલ કર્યું છે. એક નવું હેર ઓઇલ લાવી છું. સો આઈ એમ ટ્રાઈંગ દેટ. અગર મને ગમી જશે તો હું ડેફિનેટલી એને સજેસ્ટ કરીશ તમને. અને બસ આજે ફટાફટ હવે સ્ટુડિયો ઉપર જઈને હેર વોશ કરાવીશું બિકોઝ ઓઇલવાળા હેર મને બિલકુલ નથી ગમતા. એટલે ઓફકોર્સ આજકાલની જનરેશન અને આજકાલ કોઈને પણ ઓઇલવાળા હેર નથી ગમતા હોતા, એવી જ રીતના મને પણ નથી પસંદ. ઓઇલ હેર વોશ કરાવીશ મસ્ત અને પછી ફટાફટ કામ કરીશું આગળ. બકા કાલે કેમ રજા ઉપર હતા આપણે? કાલે તનિષાન ભાભીના નેલ્સ કરવાના હતા એટલે નેલ્સ કરવા માટે રજા પાડી આખો દિવસ. વાહ વાહ वाह. पैसा मिले वहीं पे काम करना चाहिए. पैसा नहीं है तो कुछ नहीं है जीवन में. अभी वो बोलिस नहीं पैसा पैसा पैसा. આખો દિવસ આ વ્યક્તિની વાત પૈસાની જ હોય, કોઈ વાત ના હોય. આમને જ મને શીખવાડ્યું છે પૈસા પાછળ ભાગવાનું. मोनिका पैसा दे. हाँ दे देती हूँ, अभी रुको मेरा काम होने दो, काम करके थोड़ा पैसा लाती हूँ फिर देती हूँ आपको. बोलो कितना चाहिए? बस थोड़ा सा दे दे ना, आज का दिन का खर्चा निकल जाए उतना पैसा दे दे. बहुत है उतना मेरे लिए. ठीक है 5 बजे दे देती हूँ. मैडम खर्चो क्या करे है? ના ના થોડો ઘણો તો મનીષાબેન ચાલે છે ખર્ચો મારા. मैडम खर्चो જ નહીં કરતા. જ્યોતિ મેડમ ખર્ચો કરે થોડો થોડો કરું ક્યારેક ક્યારેક, બહુ નહીં. નથી કરતા તમે ખર્ચો. થોડો કરી લઈએ, બહુ વાંધો નથી. તો ગાઈઝ આજે અમે હેર વોશ કરી રહ્યા છીએ અને ફૂલ ઓઇલ નાખેલું છે એટલે હવે 2 વાર વોશમાં ફટાફટ જતું રહેવું કંઈક કરજે તનિષા. ટાઈમ નથી, ફટાફટ કરી દે. તો ગાઈઝ હવે હું લંચ કરવા બેસી ગઈ છું. બહુ જ ભૂખ લાગી હતી એટલે ભીંડાનું શાક છે અને રોટલી છે અને આ મોનિકા મારી જોડે લંચ કરવા બેઠી છે. खाना टेस्ट करो तो मैंने बनाया. आपने बनाया? क्या बात है. ये इतनी लकी है कि इसका हस्बैंड हमेशा उसको बना के खिलाता है. आज मैंने बनाया, आज मैंने हस्बैंड को बना के दिया. અને એમાં એને કંઈ બનાવ્યું નથી, ખાલી ચણા છે. ઊભા દેખો ને, લોકો મેં હસબન્ડને બનાવીને આપ્યું, એમાં એને કંઈ બનાવ્યું નથી, ખાલી ચણા. શું છે બીજું અંદર? चॉपिंग किया है, कुकुम्बर है, બસ ટામેટું ને કાકડી છે, બીજું કશું છે નહીં. અને કહે છે કે મેં હસબન્ડને જમવાનું બનાવ્યું, જમાડ્યું. जो तुम्हारे हस्बैंड बना के खिलाता है ना, ग्रेवी वाला शाक रोटी है ना, उसको बोलते हैं खाना. इसको खाना नहीं बोल सकते हैं. हेल्दी है ये, इसमें हेल्दी कुछ नहीं है. तो सब्जी रोटी भी हेल्दी ही होता है मोनिका. ठीक है, तो अपने हस्बैंड को थोड़ा अच्छा खाना बना के खिलाओ ताकि प्यार थोड़ा और ज़्यादा बढ़ जाए. ठीक है. और ये टिप मुझे भी लेनी पड़ेगी क्योंकि मैं भी जब भी बनाना होता है मैं भी ऐसा ही कुछ बना देती हूँ, चने वने मग वग. आई ऑल्सो हैव टू लर्न. क्या बोल रहे थे योगेश जी? कुछ ना, आज मैंने ये बनाया ना सैलेड उसके लिए. हाँ तो मैंने उसको बोला हाँ आज तो अच्छा लग रहा होगा ना तुझे, तो सब मैंने किया, तेरे को कुछ करना नहीं पड़ा. हाँ तो फिर उसने कुछ जवाब ही नहीं दिया, चुप बैठा. फिर मैंने बोला कि तो सोच रहा होगा कि जैसे कि पूरी सब्जी रोटी बनाई हो, 2 सब्जियां बनाया हो, ऐसे बोल रस रही रोटी है, बना के खिलाया हो. ऐसे बोल रही है, इसलिए तूने कुछ जवाब नहीं दिया. हाँ वही ना. इतने एक सलाड में देखो गाइस, अरे बोल रही है कि मेरे पति को आज मैंने खाना बनाया. ये जो लड़की है ना, इसको किचन का काम बिल्कुल नहीं पसंद है. और एक मैं हूँ, मुझे भी बहुत कम ही पसंद है. थोड़ा बहुत कर लेती हूँ मैं. मोनिका तेरे जैसा तो नहीं, इतना नहीं है, मुझे कर लेती हूँ मैं थोड़ा तो थोड़ा तो सब कर लेते हैं ऐसा.
अनहेल्दी फूड मंगवा के मेरा भी डाइट थोड़ा डिस्टर्ब होगा आज गाइस, क्योंकि पाव भाजी मेरा भी बहुत ज़्यादा फेवरेट फूड है, तो मैं अभी 2 चम्मच पाव भाजी खाऊंगी अभी, ठीक है गाइस। पर मैं रोटी के साथ खाऊंगी क्योंकि मेरा रोटी अभी भी बचा है, ठीक है। तू पाव खा ले मम्मी का। હાય ગાઈસ, સો આજનો દિવસ પતી ગયો છે ઓન ધ વે ટુ બેક હોમ, અને આજે પણ ઓફિસ પર ઘણું બધું કામ કર્યું છે જે રેકોર્ડ કરવાનું રહી ગયું છે. હું તમને જણાવું કે મેં શું શું કર્યું આજે મેં જે મારી મેચ્યોર સ્કિનની સેમિનારની 3rd મોડલ કરવાની બાકી હતી, વી ડીડ ધેટ. વી ફાઇનલાઇઝડ ધ ફાઇનલ વેન્યુ ફોર અવર સેમિનાર. આજે અમે અમારા સેમિનારનો હોલ જે બુક કરવાનો હતો દેટ વી ડીડ. And also we did what else we did હા, મારું આઉટફિટ હું આજે શું સેમિનારમાં શું પેરિસ, that also we finalized. સો આજે 2-3 વસ્તુ ફાઇનલાઇઝડ થઈ ગઈ છે. એન્ડ ટુમોરો વી આર ગોઈંગ ફોર આઉટફિટ, કે સેમિનારનો આઉટફિટ જે બુક કરવાનો છે, શું મોડલ પહેરશે, મોડલના આઉટફિટ્સ એ કરવા માટે અમે જઈશું આસોપાલોમાં મોસ્ટ પ્રોબેબલી. So yeah guys, so the preparation is going on, but હું બધું જ રેકોર્ડ નથી કરી શકતી. ઘણી જગ્યાએ મને એવું ફીલ થાય કે મારે કેમેરો કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ, કેવું લાગશે. સો સ્ટીલ આઈ એમ લર્નિંગ, આઈ એમ ડુઈંગ, આઈ એમ ટ્રાઇંગ ટુ ક્રિએટ વ્લોગ્સ. એટલે કેવું છે કે સ્ટાર્ટ હું કરી દઉં છું અને પછી વચ્ચે એવું આવી જાય કે એવું થાય કે ભાઈ અહીંયા રેકોર્ડ નથી કરવું, એમ કોઈક શું વિચારશે, કેવું લાગશે, રાઈટ. સો આઈ હેવ ટુ લર્ન, આઈ વિલ રન, આઈ હેવ ટુ લર્ન એન્ડ આઈ વિલ લર્ન. સો ગાઈઝ, that's it for the day. See you in my next vlog. Bye bye.